અરે મેરે હાડુ અરે મારો હાડુ હાડુ આયો મારો હાડુ જેલો કરા ભાઈ જેલો ઉજુલ્યા હાડુ મુકો એક્સર છું છે એટલે આપણે પેલું ગીત તો ગા છે હું પેલા ગાય નાખું પછી તું ગાજે ગા ગા હાડુ ગા દોસ્ત નહીં તું મારો હાડુ છે દોસ્ત નહીં તું મારો હાડુ છે જીવ કાઢી નોખું હાડુ જીવ અરપ છે હાડુ તારા માટે હું એક મસ્ત ગઈ દઉં. હા ગાય લે હાચું હાચું ગાય ને મસ્ત લાયો પાછો ના હોય કાને ગાય તો ખરો કુદરત તારા ખજાન ખોટ શું પડી. અલ્યા બંધ કર આ તો હું તું ગોય હે આ તો પેલા મરી જેવા હોય ને ફોટા પર આવે અલ્યા તું કોક બીજું સારું ગા પેલું નવું આવ્યું હે શું આવ્યું? આ પેલું નવું આવ્યું કે હમણો એ વાતો વિહારી ગયા હાડુ તમે દલડે ગારે એકલા પડ્યા. નામું આવી ગયું આ જુઓ જીગુબા જુઓ આ નાટક કરી રહ્યા હી આપણો બેન તો કોઈ ગણવારતા જ ને. જો બે હાથું કરી રહ્યા હે આવો રોમ 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 દુખાવો જબર દુખાય છે તો શું કરવા આવી આખલા વાઢો છો? આવરા આવો આવો મંગા બે આવો તમે તો લઈને આયા બેહો હો. બેહો આમ બેહો તો કઈ બેહો મોચામ બેહો લાયો તો બેહો હાથું તમે બેહો કે બેહો તો ખરા. આગેવાન નું આગળ બેહારું હોય છે બેહજો હોય. હા બેહો બેહો તમે બેહો. હાથું તમે બેહો કા હું તો બેહું છું અમને લાવવાના હતા. હું તો આ બેઠું બેહું હોય હવે હું બેઠો હા હું કર્યું હો તમે આ ડોશીને ઇમ્પ્રેસ કરવા ગયો તો. શું કરવાની આવે તારે આ તો ડોશી રોજ હું કહેતી હતી કે તમે કોક નવું કરો બાઇક ચલાવો પેલું વિડીયો માં જોયું તો ડોશીએ કોક ના તે ઓ એક પગ ઉપર ઓમ વારતો તો ને તે હું તો વારવા ગયો તો મુયો ઓમ વળી જુઓ ડોશીને ઇમ્પ્રેસ કરતો હતો. ડોશી ઇમ્પ્રેસ કર્યા વગર માં હાળી તો જાડી થઈ ગઈ હે એ તો મમરા ખાય છે. આ મમરા ખાયા પણ તું તો તારું શરીર તો હાચવ મમરા ખાય પણ મમરા ખા પણ તું તારું શરીર હાચવ કે ડોશી જો ઇમ્પ્રેસ કરવાની આમ સુંદર્યો નવું શીખ્યો એક ના હોય મસ્ત. હું શીખ્યો વળી હા હું શીખ્યો નવું ઇંગ્લિશ શીખ્યો. ના હોય આઈ ડોન્ટ કેર હા આઈ ઓમ ઠીકો એવું લાયો. ના હોય ડોશી તો જબ્બર રાજી થઈ જાય. હા તાને ના હોય જો કે મંગાયા ડોહો ગઈડો થઈ મઈડો થઈ ગયો છે અરે હાયરો નહીં આ તો ઇંગ્લિશ શીખું. હવે ઇંગ્લિશ છે કે કોઈ ઉર્દુ છે મને તો કોઈ ખબર જ પડતી ના એમાં આડું ખબર પડી જાય. મને ખબર પડી ગયા એમાં હાડું બોલે મને ખબર ના પડે હા હું તો તમને ઇંગ્લિશ આવે. આ તાને આઈ એમ કમિંગ ગાડો જોયું જો ખબર પડી જાય. આ જો કે એક પગ મોહણી અમરસાના નાટક કરી રહ્યા છે ઓહો આ કઈ ગયા અલે આ તો પેલા ઈના જો ગઈરી ગાઈ ટોકરા વરગાય એવું થયું. આ તો એવું થયું આવું ન આ તો ઇંગ્લિશ છે જો હું શું બોલું ઉતાવળ તઈ માં બોલું હોન આયો કોમ્પિંગ ટોન હા આ ઇંગ્લિશ છે. આ જીવ ઇંગ્લિશ હોય તું શીખ્યો તો ખબર નહીં ના આ ખબર ના પડે મન તો પેલું રાય ગાય પાત્યું ને એવું લાગ્યું છે. સાચું કહું છું. ડોશી આવું ના બોલી આ તો મને તો એવું લાગ્યું. અમારો વખત તો હવે ઇંગ્લિશ હતો ને ના તમે ગયડા ગયડપણમાં ઇંગ્લિશ શીખો તમને શહેરમાં જેવું છે આ તો હમણાં ઇંગ્લિશ સોપાનમાં ભણીને આવ્યો આ તો ક્લાસ કરતો ડોશીને તો ઇમ્પ્રેસ કરવાનું આ ગયડા ગયડપણમાં તમે હાથવો ઇમ્પ્રેસ કરવાની ના હોય ડોશી ને ઇમ્પ્રેસ ના કરું શું કરું તાર ડોશી છે ને આમ નાટક વાળી છે અમારે જાણ કે કોક જુઓ ફોન માં કે આવું કરજો ડોહા ડોહો શું કરે ડોહો મોહણીઓ પડે એવું બધું તો નવા જુવાન જ્યાં કરે આ બધું તમને ના શોભે આડું હું જવાન નહીં આ જવાન આમ કાકડી જેવો તું તો હાલ ફરીથી હારી અંગત પહેના પહેની જાય આ મોહણીયમ છે આ એક મોહણીયમ છે મોહણીયમ તો છે પણ અમે તને એટલે થોડી ખબર આવો આ સીએ ભાઈ હા તો બરોબર આ વાગ એકલો બંકાંગ ગોળી ફરવા પાડો
હા, કોઈ તાકાત નહીં. થઈ ગયા કે કૂતરા જેવા છે. શેમ આટલું આમ કહી છે? અલ્યા પણ તાણા ભાજીને બેઠો તારા ગયડા ગયડોમાં ખબર પડે કે ને એ તો ભાગે છે. એ પોણી તો પાવી જ ના હું એ. અલ્યા ઓવા પોણી તો પાવો તાન તમે બાપા રે. પોતે તમે પાવો કે તમે અલ્યા ઓવા હું પાવું લાવો એ બાજુ. એ જીગુબા, તમે આ સાઈડ આવો રા. હાટું. લ્યો જીગુબા પીવો અને હાડું પા હું બેવાન લઈને આવ્યો કે તે પા હારી કેજો કોક શરબત બીજું બનાવ કે સર અલ્યા પો હાટું. વાત થઈ ગઈ ને પોણી પી દો પછી એક વાત કહું. હા કેજો એ બાપા રે, રોમ લઈ લે, મને ના આજુબાજુ વાળો. હું બોલ્યા? આ તો ડાયલોગ છે. આ તો બરોબર. એ મેને કી સ્ટાઇલ હે. હું કહું છું, હા માર કોઈ હાથ બાદ ભાગ્યો તો નહીં મારો. હા ખબરે? હા પણ આ બધો પ્લાન છે મારો. બરોબર. કે જો હવે હું કહું છું હા. કે શું જે પૈસા આવે ને આપડે બોલમણામાં હા. એમાં આપડો અડધો ભાગ એનો પણ વાપરવા હાટું મેં કીધું બહુ 500 પડ્યા છે. લ્યા મારકન તો કોઈ ના હાથ તો પણ કોક હાલ જે પેલા હાડે પેલા આગેવાન હે ને એ તો હું ઈવન કને જ બોલાવવાનું કરાવું 2000 જેવું કરાય. એ તો બે એક 1000 ભાગમાં આવું તે કોક કરીએ. ઉભો નકર પાછા. હાથ જો હાથ તો કોઈ ભાગે નહીં પાછો. ના હોય અલ્યા ઉભો મારો આડું તો પ્લાન લાલ લાયો. પાક્કું હે પાહો તું ઈવન ખબર ના પડે ને જીગુબારી રહ્યા ને એ જબ્બર બમાવી આ ભાગનું ભમાવશે. અલ્યા વાઘનું. વાઘ તો શાળાણ થઈ જાય ને ખબર ય નહીં પડે ના ના. એટલે ઈવન ખબર ના પડે હમ. નકર આપડે બેવન બમાવ છે પા હું હાથી લઈને આવ્યો એક વાત ખબર નહીં હોય આ મેં નહીં ઝૂકેગા નહીં. અલ્યા ઝૂકવાનું તો હમણાં હાલ મોમાં ઝૂકી જવાનું આમ નેચોય ઝૂકી જાય હાલ તો ઝૂકેલો છું. હા તાણે હાલ તું હું કીધું પાછું? ઓવા બેહો બે હાટું આયા બેહો જ ખરા. આ બે આ બેઠો ને બોલો કેવું ચાલો ભાઈ તમારી ખેતીવાડીમાં? બસ હાલ તો મંદુ હેડે થોડું. તાણ શું કરીએ, કોઈ હવે ખેતીનું ખબર રાખવાળા કોઈ મજૂર મળતા નહીં ગામમાં. અલ્યા લ્યા આ કોણ લાવ્યું? તમારા હાડું લાયા છે. હાડું? હું લાયો હું તાણે આ છે તો ચલાવવાનું. અલ્યા મારા વળી શીખવાવું પડશે અલ્યા બે જે બૂટ ને બૂટ છો પહેરીને મોજ ચડો એક બૂટ ચાલશે આરો ને આ ફોન આ હમણાં જ લાયો કેટલામાં? અલ્યા ખાલે 50,000 માં એ 50,000 કેટલા થોય તને ખબર પડે છે? અલ્યા હમણાં આ નફો નતો આવ્યો દૂધ વધારો ઓવા. પણ હાળી ખબર જ નથી પડી હું લાયો હા? ઓવા તાણે અને એક જણાનો ઈમોય વેટો કર્યો ભાવ માં હારી તમે ભમાવતી ન હતા? અરે જબ્બા આ તો ખબર પડે ને તમને હાલ ભમાવે એટલે તો હું આમ મોઢા રાખું છું ઓહો. આપડે ઓમ કરીએ ને ઓમ કરીએ ને એટલે ફોટો પડે પાછો આ ઓમ કરીએ ને એટલે જબરો મોય આપડે મોય દેખાય આઈએ પાવ ઓમો તો ઓહો. તાણે નવું લાયા તા એ તો કહો. ઓવા ઓમ. હા એમ કરવાનું ઓમ તઈ દોત કાઢે એટલે હમણાં દોત કાઢશી કરે જુઓ છે ને? અરે વાહ. માં કોઈ કાઢે તો છે. હા મોય કોણ છે આ તો તમાર મારા વાત જેવો પારા જ છે છે. તાણે તમાર જેવો ને જેવો મોય ઓમ દોત્યો કરતો છે જુઓ ખાલી આ વાઘનું કોપી ના કરતું, કોપી કોઈ ના કરે. એ કોપી જ કરે છે તારી જુઓ ખાલી ઓહો લ્યા. આગા આ 50,000 નિંદા માલ્યા ઈ તારું ઓહો. જીગુબા બોલો મંગળ. કોઈ ખબર પડે? પડા નાટક કરી રહ્યા છે કોઈ થયું નથી વેટો કરવાનું લાગે છે આ બે જણા હોય આખો દાડો કોઈન માં ઘુસુર ઘુસુર કરીએ જોઈ છે. કોક વેટો કરવાનું આ બે હાડું વેટો કરતા શીખેલા એ બા અને એમાં તો પા આપડા ગામ વાળા તો હુતાઈ ની તો ખબર છે ને આપણને. પોતાય તો શરૂ થી વેટો કરતો આવ્યો કરતો જ આવ્યો ગામ માં. મારા 10,000 નો કર્યો તો. મને કે વેટો કરવા આવ્યો તો પણ હું તો ના ગોઠું મને તો કે માં ડોશી હવે કે મરવા પડી કે દવાખાને લઈ જવી પડશે. હું વાતો કરો તે કઈ ના આ તો બસ એમનેમ. હા તો એમને યો ને બે જણા હાથી લાવે ને આ વાતો તો તો અમે કરે કે યાર. આગેવાન છી કા. આ બધું આટલાથી આ બધું દેખાય ને હા. એમાં કોઈ આપણું છે ના કોઈ વધ્યું ના કોઈ ના તે લુકા નોખા નહીં. જીગુબા મને તો હુવાઈ ગયો જબરજસ્ત. આ ઓમ જેટલા સુધી ઓગળી ફરે ને આપડી એટલા સુધી કોઈ જગ્યા આપડી નહીં. સમજી ગયા સમજી ગયા સમજી ગયા? એટલે આ હું સમજ્યા તે એ તો હું તું કીધું છે કોઈ સમજ્યા છે હું સમજ્યા તે અમે એમ સમજ્યા કે તમારા ગામ કોઈ કોમ ધંધો નહીં. એવું ના એવું જ છે કોઈ બીજું નહીં તમારા ગામ. બતાવું લે. હાડું પેલા હેતરમાં બતાવજો તો પેલા મફળે વાળી હરીએ ઓહો જોઈ છે ના મફળ્યો કદી મફળિયો તો નેચા બેહે ને હા. આ હલકા બિયારા ને એવું આવે છે તે ઉપર બેહી છે. એવું ચોથી લાયા. લે હો ભાઈ
ભાઈ નહું પાઈ મફળીઓ પર ગપ્પુ મારી જોવા જ નહીં જોય કે ગીતો વાંચો આપડે લઈ જવા આપડે ખાલી બોલવાનું કરાય ને ઓન સીધા રવાના કરી દેવા હે મારું બેટું મને લાગે છે હાઠું તું મારું પગ ના પગ હા શુક્લો ના બાગ તું ચિંતા છોડ તું આ તો હું હમણાં હાલ બોલવાનું કરાય હા ઓન લઈને સીધો નીકળી જાઉં તારો પા વધારે મનવેર ના કરવાની નકર જીગુબા ને રહ્યા ને તો પા બેહી જાય તો પછી ખાધા વગર ની જોઈ પાછા આપણને બોલો બોલો કેટલા ડૂસી પાઈ કરાવો ના ના પણ પેલા કહો તો ખરા તમે મફળીઓ છે એવી આવી તમે તો ઉપર જોરદાર છે ઉપર મફળીઓ આવી એટલે મેં પહેલી વાર વાપર્યું આ તો ચોથી બિયારણ લાયા તમારે હાટું ખબર હે? ચોથી? એ પંજાબ થી ઓહો સ્પેશિયલ પંજાબ તો બિયારણ લાગ્યા. મન એક કટ્ટુ આ ને એમાં મણ આવું મફળ્યો એવું એ દોણા એક જ કટ્ટુ લે પંજાબ જતો ઓહો કટ્ટુ છે ને 2000 નું અને ભાડું કેટલું જીતું ચલું થયું કેટલું થયું હા? સમજેલું જ થયું. અમે તો કદી જ્યાં જ ના ગોમમાં બહાર ના આવી જ્યાં 5000 ભાડું થયું ઓહો કે અક્કા આ તો ઘાટ હાટું, આ તો તમે તો કૂતરી દોઈને મજાડી પાઈ એવું તો? થયું. તાણ તમે તો 2000 નું બિયારણ માં તો 5000 નો ભાવ ખર્ચી એ ગયા. તો બાઠા કોકનો વેટો કાઢીને જોતો ઈમ બિયારણ તો કહેતા કર્યો તો. તાણે. તો કોઈ બિયારણ કોઈ ના હાલ્યા એવું હે? તાણે બરોબર હે. હા. આજમાં કોક તો બોલો તમે બોલતા નહીં એ વિચાર છે તમે પાછા આજે પણ અમાર જીગુબાને મંડપ લાયા અહીં પાછા. હું વાત કરો મંડપ લાયો પાછો તો ઓર્ડર હોય તો કેજો પાછા. કોંગારું રે સર અલ્યા કોંગારુલેશન ના લ્યા. જેવું અલ્યા કોંગ્રેચ્યુલેશન લ્યા. હાટુ આ ઇંગ્લિશ ની નવી ભાષા અને આ નવી નવી ના આપણે જૂની વાપર કે ઈવન ખબર પડી જાય કે તને ઇંગ્લિશ બોલતા નથી આવડતું પણ ઈવન જો આવડે છે. જીગુભા આ હું બોલ્યા કોઈ ખબર પડી તમને કોઈ ખબર પડતી આ ઊંઘળું બુંઘળું હું લાવું છું શીખા ઊંઘળું બુંઘળું કોઈ ખબર પડતી ના મને. તમને માર હાડું કહેતા ખબર હે? આ પેલું કી કોંગ્રેચ્યુલેશન એટલે હિંમત થવાનું ખબર કે અભિનંદન તમે મંડપ લાયા તે ઈ તમને વખત તો આવું ઇંગ્લિશ હતું ને આમાં ખબર પડતી ના ઇંગ્લિશ માં એટલે પણ તમને ખબર નથી એટલે ચોય ખબર પડે. આમાં હાડું હમણાં જ ભણીને આવ્યા કે હમણાં થાઈલેન્ડ માં ભણતા પાછા ઓહો થાઈલેન્ડ માં. તમારા હાડું તો બહુ મોટી જડીબુટ્ટી અરે લાગે વાત વાત કરો છો હું થાઈલેન્ડ જોયો ને વિમાન માં બેહીન તે ઉડતું તો વિમાન એમાં પંચર પડ્યું તો ઉડતા વેમનમાં ઉડતા વિમાન માં ડાયરેક્ટ ફોન લઈને ખોલી ટાયર ને પંચર કરીને પાછું લગાવી દીધું હતું. એટલો મારું આમ પેલું એ છે થાઈલેન્ડ માં તો રિમોટમાં પડે એટલે તો હાથ ના પાછો તમારો ના ના અરે આમ સ્ટન્ટ મારતા હતા બાઇક માં એટલે મને તો ગપ્પો લાગે અલ્યા મારા હાડું પેલા હાડુંની- ફોટા બતાવું તો ના 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 ચાલશે જ નહીં જો. તારો હોય ફોટા ઘેર પડ્યા હું હોય ચોકમાં આ બતાવે તો મોનતા જ નહીં તાને આમાં ઘેર લઈ જાવ પછી મારા ફોટા બતાવે હાડું ફોટા આ મારી- આ મારી ઇન્સર્ટ કરી છે આ ઇન્સર્ટ કરતા એ તો ખાલી ફીસ કે આમ તારી ચાલુ ટપ મંગાઈ. પણ તમે ગુજરાતીમાં બોલો તેમાં કોઈ ખબર પડે તમે ઇન્સર્ટ એટલે હું આ શબ્દ હું છે હું કેવા માંગે એ તો બધું ગુજરાતીમાં પણ ના ફાવે ઓ આપણને ઇંગ્લિશ ફાવે પેલા ભણેલા કૂતરા જેવું કર્યું તાણે હા તાણે પેલો ભણેલા કૂતરા હોડી કે ને એને ગુજરાતીમાં ખબર ના પડે હા તાણે એ તો કોઈક ઇંગ્લિશ માં કેવું પડે એવું હોય ઓવે. સીટ આઉટ કહેતા હોય સીટ આઉટ એ જે કહેતા હોય છે ડાઉટ મને કહેતા ખબર હોય ન પડતી કે અંગ્રેજીમાં શું કહેવાય કે હું વાત કરી કોઈ ના કોઈ ના, તો તો બરોબર. અમારે હાડું હાડું ઘણા દાડે ભેગા થઈ જીગુબા આ બે હાડું હાડું કોઈક કાઠું કરી એવું લાગે આપડે બેન લાગે તો સા મોએ તારનું એ જ નોટિસ કરી રહ્યો જુઓ કે બે હાડું હાડું પાવામાં વધારે પડતું રાખતા હોય એવું લાગે છે કોક વેટો કરવાનું લાગે છે અને હું તો એ ઓછા નહીં બા આપડા ગોમ ના હી એટલે એ કોઈ ઓછા તો શુદ્ધ ના હું તો એ વેટો કરવામાં તો કોણ ખબર જ ઉસ્તાદી છે કે ઉસ્તાદી અને આ મારું પીટું નવું લાયા ઇંગ્લિશ બોલું જુઓ કે તાણે જો કે આ ઈવન હાડું ગયડો થાય મયડો ભયડો થઈ ગયો તે શું કરશે આપડે હવે હેડવા દઈએ જેટલો જાય છે કેટલા હદુથી પોકે છે જોઈએ હા તાણે ખબર પડે અને માં હાડું તો હમણાં પા નવી સ્ટાઇલ લાવ્યો તો કેવું ખબર પિક્ચર માં ઓ મામ્યા ઓ આ પેલું ઝુકે તો નહીં કોક આવ્યું ને નવું મેણે તમારો હાથ હાલ પાટો બાજીને તો આ તો ઓહો તમે તો પુષ્પા બની ગયા ઓ અને પેલા હાથ હા? પેલા હાથ એટલે આ હાડુંમાં એક વાત કહું દાંત વાળ્યો બોલ પુષ્પાની કરતા કરતા મારું દાંત પડી ગયો આ હમણાં હાલ બોઠો લઈને આવશે ને ચેડી બુહા મને કાઢશે વ્યામ તો પણ મને વ્યામ તો છે જ. અલ્યા પણ Run. જાતે
કરી રહ્યા છે. તને કહ્યું ને? કહ્યું ને કે અરે તો તું તારી રહી જા. મેં અમારું કામ બગાડી નાખ્યું. તું રહી જા. અરે બા મંગા છબકા. મંગા જુગવા બેહો તમારે આ નાટક હું છે? ના નાટક ના બેહો મારું બેટું કોક લોસો લાગી ગયેલો છે આજે આપડે હાચવું પડશે ને આપડે ભવારા ને કરવાના. હું તમને કહેતો તો નાટક મત કર તું. આટલો બધો આ પેલું ઓમ નો ઓમ કરવાનું આવે. અલ્યા આપણી સ્ટાઇલ ન હતું પિક્ચર આવ્યું સાઉથ નું ઝુકેગા નહીં ઇમ્બલ અને મેં નહીં ઝુકેગા નહીં. મેને ઝુકતે હોય કે આપણે બેહોને ઝુકાય ના હુતિયાનું મેને બેહોને ઝુકાય ના. અરે એમ તો ભાગ બેહ્યો છે શું વાત કરી. અલ્યા વાઘને હમણાં હાલ બમાવશી હમણાં. તારે તાકાત છે. અલ્યા એ આપણો હમણાં હાલ અમે તું બોલી છે મત પાવામાં એવા આ સમજાવું. જો ચારે બાજુ તું શાંતિ પેલા બોલવાનું કરવા દે અને પછી ઝુકેગા નહીં મૂકેગા નહીં કહેતા. કરજે ઝુકેગા નહીં. ઝુકેગા નહીં ઓમ મસ્ત લાગે ને? ઝુકેગા નહીં. હા. બેસ શું થયું લ્યા? શું થયું? આના ખેલ કાઢે તમે? હા ના હા હા મેં અમારો કોમ કેટલો બગાડીને આવ્યો હો તમારા સમાચાર લેવા. ઓય બહુ દવાઈ કરી દે. હું તો મારી ડોશી મને ખાવા નથી આલતી કે દહીંનું દડા વગર તો જાજો મત તો હું આ હુત્તાઈના વાદે હોય આવ્યો છું. તમને ખબર નહીં પડતી? પણ મને ખબર નથી. હું તો કીધું ફેક્ટર થયો તે આપણે જઈને સમાચાર લઈને આવીએ રા. મને આવી ચો ખબર હતી કે આ નાટક કરે. શિવસંતાન કહી રહ્યા પણ આ એવાને ખબર જ હશે. આ બે મળીને જ આયેલા હો તમે. આઢું તે દાંત વાળ્યો. મેં દાંત વાળ્યો. તે મને હું કા આટલો બધો અધ્યાર ચરાવ ચણો સાર ઉપર ચરાયો. તે પછી ચણો ને ચાળ પર ચડીએ તને ખબર ના પડે કે તું ચણો ને ચાળ પર ચડી જો અહીં પરો. હું તો કઈ સ્ટાઇલ મારી દઉં કઈ ઝુકેગા નહીં. તું તો પેલા ચણો ના ઝાડ ઉપર ચડી ગયો. ચાર તો ચાર ઈ ચો ચડવાનો હતો. તું તો મફળી ના ચાળ ઉપર ચડ્યો હતો. લાગતું ના કોઈ આલીમ તો. હા મને તો ખબર પડી જાય તને બોલમણું પણ આ ભોઠાયા જોયા કેવા ભોઠાયા હતા વારું. મને તો પગ દુખે. એ પગ જ દુખે કે પેલો આ મંગોરો એનો તો હાથ ભારે પાવો. મને દેવાળી ને મને બળે. અરે જો તો હે હોય તો શું થાય. ઓવો પા આ જીગુ બા તો કોઈ કાગળ. આઢું? હા ઓય ઝડપી ક્યાંક બોલમનું કરી દો જે કરવું હોય. એટલે બોલમણું તો અમે કોઈ ના કરા રે. સમ કારણ કે આ વૈકણીઓ આપણને કેવા માર્યા હતા ગીપકાયા વાળું. આ મંગો તો એનો હાથ એવો ભારે પડ્યો ને આજ જેવી બળો છે હોટીઓ ઉજાય છે મન તો. મને પગે દુખાય તો સર. પણ દુખાય જ આ મંગો જબ્બર ભમાવા પા. તમે દાંત વાળ્યો છે બધું. પણ શું થાય. એ થાય જ કે મંગાનો હાથ ભારે જીગુબા તોય રાગ મારા હમણાં મંડપ માં જોઈ છે. તે મંડપ માં જઈ જઈને હું તો હાથ ફોરા થઈ જાય. પેલું કોમ ભાગલો વધારે આવ્યો કે આપડી સીટો બીટો ઉતારવાની બે થોભલ્યો કે હું કેવાય એરીએ બધી ઉતારે છે એટલે હાથ ફોરો થઈ જાય. મંગો તો હમણાં ચોય હાથ જ સાફ કર્યો ને. હા ગુજરાતી ઇંગ્લિશ માં બોલ. I am born with a this is a very એવું તાને ઓહો આ તારી ની તો વાત કરું તાને. આડો તને આવડી તો જીલે. મુયા થાન તો ઓછું ભણેલો છું. તાને ભણવાનું તો ઘણું ભણી નો છો તાને. આ બે હાડો એક માળાના મણકા ભેગા જાવ તમે. હા સબ મારા ના મન કા શું તાર માળા શું હોય? ના શું આ તો એક કહેવત બોલ્યા અમાર જીગોભાઈ. એની ખબર તમને નહીં પડે. હું તે તમે આપણા ગામ ના કોઈ ખબર આ પડી? તો હું કી ખબર માળા ઇઝ ધ દેરી ઇંગ્લિશ માં ફિંગ્લિશ બોલી રહ્યા છે. આ જુઓ કે આપણા ગામ ના થઈને નાટક કર્યું. ઇંગ્લિશ માં ફિંગ્લિશ બોલી રહ્યા છે. ખબર પડતી ના હા કે ઇંગ્લિશ માં આપડે બે વાતો કરે એટલે એવો નવાઈ લાગે. એ ચો ભણેલા હે તો આ થમ્સઅપ સાપ છે. થમ્સઅપ સાપ એવું ખબર પડે પેલું થમ્સઅપ સાપ. પેલું આમ આવતી આ પેલો ધીસ જ અંગૂઠા હા અંગૂઠા એરીએ કરી રહ્યા છે. આપડે તો કેટલો કોમ બગાડીને આવ્યો. અને એવાના નાટક જોયે બેવાના તમે. હું કીધું એવાના હાડો પેલા એ બીમાર છે અને ફ્રેક્ચર થયો હાથે તે સમાચાર લઈ આવીએ જઈને. હું એમાં ડોશી કીધું તું કે દહીંનું તમે દળે આવજો નકર હું તમારા હાથી રોટલો નહીં આલું. પણ આ હું તઈ કી હેડો મારા હાથી એટલે હું તો દહીંનું એ ઘેર મેળીને આવ્યો. અને ઘેર ના ગયો ને દહીંનું ના દળાવ્યું તો આ તયા મંગાભાઈ નું
ઓન તો પા દહીણું દડા આ તો પેલા મંગો તો કી ખબર હે કે મારે દહીણું દડા જાવું આ જો મંગો દહીણું આ દડા ની લાવ તો ડોશી રાતે ભમાવજે પાછા હું કહું છું પેલી મંગા વાત તો ન કરી મને ડોશી ભમાવે છે તાર હારી કે તો છું હું એમ તો ના કહું પાહો કેતો ના ઓય તને તો માં હારી ભમાવ પા ખબર હે મને એ તો તારે ચો બધું ચોખવટ કરે હા, ના કહું. પાછા હું વાતો કરો હો બે ચીતા ધરાતા જ ને હા આટલું કરીને લે પણ આ તો મેં તો કોઈને અમે આ ડોશી ખરા ટાઈમ તો સાબ આપો જ પૂરું પણ ભાઈ તાપા કોઈ નથી પીવો અને અમે હું ઈવન કહી દઉં બોલવાનું કરે ને તો પછી અમે નહીં કરીએ તો બોલમનું તો કરાવ હું ઈવન કહી દઉં કે પણ આપણે હું કહેતો ખબર હે આપણે બોલવાનું કરીએ અને પછી ન્યા કરીએ બોલમણું હનું કરાવો છો તમે શાનો બોલમણો કરાવરાવો તમે શું થયું આ તો ના પાડે હે ચમ કે બોલમણો હંમેશા નો કે આ પોણી લોટો ભાઈ ને 10 રૂપિયા આલો કે આપણે તો કોઈ હાલી ન હસતને તો કારણ કે તું ચોખા હું બધી ઈવન મનાય ના તો વાટમાં આપણે બોલમણું કરવાનું હે આ તું ઈ હોય કે દાંત વાળી મેચો આ વળી આમ પુષ્પા નવું આવ્યું હોય તો આમ ઝુકેગા નહીં આ વાઘ સંગ કદી બંધેલું ના રહેતો પાવ ઈમો જો કાજી તો વાઘ થોય છે અરે વાઘ તો વાઘ જ છે થઈ જાય અને આવું મત કરજો કે બીજાને આપણે કોક ના કોમ હોય આપણે બેવન ઇંગ્લિશ માં વાત કરવાની એટલે ઈવન ખબર પડે ના અને ઈવન બેવન શું ભણેલા હતી ઈવન તો ઇંગ્લિશ માં વધારે ખબર નહીં પડતી પા હું થોડો ગપ્પો માર દઉં હા માર દે તું યો કમિંગ ડોન્ટ કેર વી આવું કેમિંગ મારે છે ઇંગ્લિશ બોલ પણ ઈવન આમ ખબર ના પડે એ રીતના બોલવાનું ઈવન ખબર પડી ગયેલી હે કે તું કોઈ મારવાનું કી એટલો માર્યો તમે તો ડાટ પડેલો આગળ સાંભળ્યો મને લાગે આપણે બેન ધોકા ના પડે એવા ધોકા જ પડવાના ઈવન ખબર પડે ને એવું બોલ એમ તો થોડું ભણેલા ભાઈ એટલે ખબર તો પડશે એવો ને તો આપણે તમે કહેતા અંગૂઠા સાપશું અને પણ એમ તો અંગૂઠા સાપ એટલે પણ આમ પેલા આમ ભણીને ઉઠી જાવ પણ આમ થોડું તો હાલ મોબાઈલ સિસ્ટમ થઈ જાય કે અને આરી બોલમનું નહીં કરી ના બોલો કઈ ના કરે અમે કરાવ થોડું તો કરાવ અરે કોઈ કરીએ ના હું તો 25 રૂપિયા ભાગમાં આવશે એટલે 25 રૂપિયા આઠોણા આવે ને તો મને આમ ફોલા લઈને જવા દે ને આપડે બે ફેરથી ભમાવશી લાગે મને લાગે ટોક્યો તો મારે હાથ ઉપલો બોલમનું ના થાય આજ તાર બોલવાનું રોજ મારે સમાચાર લેવા દોડવું પડશે પાછું ઓ હજી તમારી વાતો પૂરી થાતી ના બે આઢોની આડું કેટલા દાડે ભેગો થયો બે આઢું નરવાઈ એ જીગુભાઈ આ તમે બધા બેઠા હોય એક વાત કરી દઉં હા બોલો આ કઈ ના વાગ કરે ને ઓન તો તે દાડે ડોશી છે ભમાવી દીધી અરે હું જોઈ ગયો તો આવું મત કે નહીં ભમાવી મારી ડોશીને તો હું કહું એક સણકો ઉભી રહેશે તે દાડ પેલી બાજરીમાં કોણ દોડતું લસકા બાજરીમાં એ તો ભૂંડ આવી તું ભૂંડ નતું તમે હતા હું તે નેકડે તમને જોયા છે એ ભમાવન હા કમિંગ કરે હું કરું આ તો વાત તને એકલા ખબર હતી ઓય કુલ ખબર કીધું હા એ દાડા મંગો થઈને જાતો તો ચોક ગયો તો માડું પેલા તાલેગઢ હોમ જાતો તો કે એટલે ભાજેલો કીધું જ ન કે વિશ્વાસ ન તો ખાજે ગળા ચોગન અલ્યા તારા અલા મારા ના અલ્યા પણ તારું ગળું ને મારું ગળું બધાનો ગળો એક જ છે કા તગો કરી નહીં ગયા અલ્યા તારા ગળાની શોગન વાળી હાચું તાણ કેતો છું હું તારી ઇજ્જત તો એ નતો હું ઈમન હતો એ તો જોયા હતા એ તો ખબર પડે ના ના એ તો વાગ એવું નતું ના 12 વાગ થો પણ એ તો ઘરમાં તો બધો હલો જ હોય અરે જોરદાર હતો હું એ તો જોયા એ તો ડોશીને તો બધાના ત્રાસ છે એવું નહીં અમે આગેવાન છો તો અમારે તો ડોશીના ત્રાસ છે અરે મારી ડોશી તો જે ભમાવે ને એવી તો કોઈને નહીં ભમાવતી હોય અરે મને તો એવો ભમાવે તે મેલ્લામાં વસ્તી દોડી ના અમે બાર આગેવાન પણ કરો છો કઈ ભમાય તો લે હા મંગા મને તો તે દાડે ભમાવે તો રાત ના હોય આ જીગુબા કે અમારે ડોશીનો ત્રાસ છે જીગુબાને ભમાવતી તો ને જીગુબાન તો જબ્બર ભમાવતા છે ને મને એવું જ લાગે પેલા મંડપના ગોડાઉન પૂરી નહીં ભમાવતો હોય પેલો મંગુમાં તો એવો સિચ પા એ મંગુ ડોશી રહી ને તો પાછી ઓમાય તને ખબર આમ કરીને ગાગરા શેડો ખોશ્યો ને એટલે જોડે જીગુબા જ્યા હા હા રૂપાળી પડતી કે બા તું એમ ના કે તો જીગુબાન કે મારી ડોશી મને વધારે ભમાવ હું તો માપનું જ કીધું કે માપની જ ભમાવે ઓ પા એ દાર તો છે ભમાતી હું જોઈ ગયો તો બા અલ્યા ઉપાડીને ઘરમાં એ ભાઈ જતો રહ્યો
મારા પક્ષમાં નહીં હા, હું તારા પક્ષમાં જ છું. બીજી તો કમિંગ યાર. વાત કરી તું. હજી તો અંગ્રેજી જ જાતું ના અંગ્રેજ જાતું ન આ થવાનું. તો હું તને કહું. આ મંગાન ડોશી એક દાડો ભમાવતી હતી કે તે હું જોઈ ગયો તો પાહો. આપણે ઇંગ્લિશ જેવું હાટું હાથ કે અરે વાત છોડ, આ તો શું તાલેગઢમાં પાછું ના પડે કે મહેસાણામાં પાછું ના પડે. એવું અને આ પેલું રહ્યું ને ઓમ વાળું દેખેલા નહીં? જોયું જો કે નાટક જો કા હાટું કરી રહ્યા હો ને ઈવાના આઢું બે બે એક છે ખા થોડું બોલમણું તો કરો બોલ તો હાટું ગમે ના રે બે જણા બોલામણું જોવે જીગુ બાપુ કરશો બોલામણું બોલમણું વળી કરવું છે ઉભા તો કરીએ ઉભા તો વાત કરી લો, શું પડે ઓહો, ઓહો. કેટલા કેટલા આ હું તો પોચ ચાલુ હલતો તો હા 500 હા હા 500 ઓહો અંતે મને મોટું આવી ગયું હારું હું હાલું હું થયું હાડું? પાસારો ઉતે પાસારો હું છું? બોલામણું કરીએ બોલામણું અરે બોલમણું રેવા દે કે તું એ બોલમણું પણ મારે તો પોચ ચાલવા જાય પોચ તો હું હાલે પાસારો તમામ પડશે પાસારો તું રેવા દે જે મીકજે. આ બોલમણું હજી તો બોલામણો જાતો ન શું કરવાનો આવે આમાં? આટલી વાર અમને ખોટી કરે તો શું પડે છે બોલમણો જોવો જોવાનો અરે હું કીધું કા તો કીધું બહુ કોણ આલુ તો આપણે બે ભાગ થઈ જાય અલ્યા ભાગની માસી થા મત અને આમાં ફોલા ની લઈ જા દે નકર હાલ ભમાવશી પાહો અલ્યા વાઘને થોડા ભમાઈ એકતા હિમ તો વાઘ ને તો હમણાં શાળિયાણ થઈ જાય તો ભમાવશી તો વાત છોડ તું એવા ભમાવી. દેશી વાળી વાત ખબર પડી ગઈ ને મને લાગે હું ચાવો થઈ ગયો છું આ તું ચિંતા મત કર, મંગાને ત્રાસ છે, ડોશી જબ્બર ભમાવે. પેલા આનું તને આગેવાન- કાંઈ ખબર નહીં હોય. હા. અને જીગુબાને ડોશી ભમાવે. ડોહા આ તો મને મંગાઈ વાત કરી. શું વાત કરે? અને તાણે મને મારે જોવા બોલામણું કરવું હોય. ના બેહો. કેટલું કરવું હવે? નીકળી આમ હેડો. જીગુબા કરજો આ લે આ બે હાથ કરો. તો હજી બોલમણું જોવો છે આ બોલામણું કરી જીગોબા હા બોલમણું 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 થોડું કરાવ બોલમણું કરાવ અલ્યા બોલવાનું ના કરાવો જો હા પહેલદાર બોલવાનું કરાયું જો તને એવી માર પડી મને પડી મારે અમે ખંભાની પોચ સમ? નહીં મને તો હોટો ઉજાઈ ગયો હં એટલે મને ખંભાની પોચ નહીં તારા ખંભાની પોચ હોય તો બોલવાનું કરાય આમાં મારે ખંભાની પોચ નહીં એટલે મૂળ ને બોલવાનું મારે નહીં કરાવવું સંભાઈ અરે મારે કોઈ બોલવાનું કરાવવું નહીં. 25 રૂપિયા મારે તો 1 રૂપિયો ભાગ નહીં જોતો, આઠોણાય નહીં જોતા, નવો પૈસો નહીં જોતો, મારે કશું જોતું નહીં અને અમે ખંભાની પોચ નહીં મારે તો મારું બેટું મારે તને એવું ના કરાય એવું કરાતું છે તારું? મને ગાટ આવે તો દીભે નહીં ઓવે, એટલે તું કેતો ના કે બોલવાનું કરો ના કે અમે તો ભમાવશી પા. તો તને ના પાડ દઉં હા ના કે ના ના બોલો નહીં કરું નહીં કરું ના લેલો જીગુબા તાન એટલે તો વેઢા લે આયરા. આપણે પાણી બીજું પીએ અને પછી આપણે નીકળીએ. પણ તમે તમારા બે હાડો ને મળીને ઘણો મોટો પ્લાન રચી આ કાઢ્યો તમારે બે મૂડી ખોવાની હું ઉભું રહેવાનું હોય અમારે હવે મૂડી ખોયા કોઈ મજૂરી ધંધો મજૂરી કરતા હોય તો 2 ટંગનો રોટલો મળે તમને અલે હમણાં પેલું નવું નતા લાયા તો મારા વાળું અલ્યા પણ આ બધું એક આખો બાનો છે. પેલું માળા વાળું, પેલું એક માળા નો મણકર, આ મૂડી ખોયા, આ બધા રહ્યા ને એક આખો બાના ભત્રીજા હારે. અંકલ આંટી એવું એવું અંકલ, ધીસ ઇઝ અ વેરી વેરી ડંકલ બંકલ. બે વેટા કરવાનું ઓછું રાખો ને મજૂરી કરો કોક આ વાઘ કદી હશે ને મજૂરી ના કરે ઘણા વાઘ તો શિયાર થઈ ગયા અરે શિયાળ તો એ બીતા આપડે ના હાડું થઈએ થાતા છો તાને જુઓ કે આપણો તો જુઓ. મૂછો પણ આપણો તો શું કે નહીં કેગા નહીં સાલા એ. હા અને આપડે હા પહા હમણાં પેલા જવાનું થાઈલેન્ડ આપણે બેન અંગ્રેજી ભણવા. યો યો ને ધીસ ઇઝ ધ કોંગ્રેચ્યુલેશન બોંગ્રેચ્યુલેશન એવું આવશે અવતાર ભણવાનું. આ નવું આવ્યું છે ભણવાનું અંગ્રેજી. એ બધું હું ભણી ના આવ્યા એ તું તો હજી તો પેલા પગથિયામાં, આ તો બીજું પગથિયું આવ્યું. સરવું પડશે આનું કરવું પડશે. હવે તે વસ્તીના વેટા કરવાનું છોડો અને કોક મજૂરી કરો આવું આવો વળી વાત સાચી છે જીગુબાની પૈસા કરતા ને આપણે પડશે ને તારે મજૂરી કર્યા વગર તો થોડું મળશે કોઈ. ખોટું ના કરી તાર હું એ તાર તો બધો ખોટું બોલે જ કર્યું કે આ બધાનો ટાઈમ ખોટી કર્યો. આ જીગુબાન તો 4 મંડપના ઓર્ડર હતા તો મૂકો આપણે હાલ જઈને આવીએ 1 કલાકમાં. એવું એવી રીતના ફોલાઈને લાવ્યો છું. જીગુબા ધંધો કરો ને મજૂરી કરો તો જ આગળ આવશો હવે વેટા કરે નહીં પૂરું થાય તમારું વાત સાચી પા હોભળજે હા. મેણે
આઢું તો એટલે વધારે બોલતો ના પણ અમે ભમાવે પાવાના કે મુએ શું કીધું રવા જો હું તે તમારે બેવાને જોયા બે હાડું તો મૂળ એક જ માળાના મણકા છો. હાડું તો એ મારા પ્લાન માં થોડો આવી ગયો. કાંડિયા તાએ તો આપણે ઈવન ચો બધું કહેવાનું આવે તને ખબર ના પડે. હું કહું થોડું બાર લાગી કે તાને હું કહું બોલો. અમે ભૂલ તો કરી, 2 જણા ભેગા મળીને અમે આ બધો પ્લાન કર્યો. ઓય આય છે હાડું ખબર નથી પણ અમે આવું નહીં કરી, એના બદલ અમે માફી માંગીએ છીએ. ઓરું વાક માફી તમારે કેવી રીતના પણ ઓમ ઓમ એ આપણે અંગ્રેજીમાં માફી માંગવાની છે પાછી. એ આવી શું આવે તા? હું કહું એમ તારે કહેવાનું હે. હા. ધીસ ઇઝ હા? ધીસ ઇઝ હું કહેવાનું ખબર તને આગળ This is તો હું કહું એમ શીશ તો ખરો તને આવડતું ના કે લાભરાવું હમણાં. ક્યાં છે ધીસ ઇઝ સોરી એવું? ઓવે This is તો છોડે એવું. આવું બોલ્યા એમ ના, હું બોલે કોઈ ખબર પડતી ના થાય મને. આ અંગ્રેજી બંગ્રેજી ઈવન ના આવડતું પા એટલા પાછા કહું ધીસ ઇઝ સોરી નો મતલબ જીગુભાઈ એમ કીધું રે કે અમારી ભૂલ થઈ જતી અમે માફ કરી દો એમ હા, કીધું. એ બધું બરોબર છે પણ તમે ધંધો કરવાનું કરો, 2 જણા વેટો કરવાનું છોડી દો તો જ તમારે એ વાતની છોડી લીલા લેર થાય. હા તું એક વાત કહું તને, હું કહું છું આ બોલવાનું તો હું બોલીને જતા રહ્યા દિલા ગયા ફીલા લે, પણ આપડે વેટા કરવાનું ચાલુ રાખીએ. કોક બીજો લાય પાછો. હું તને કહું આપડે તો વેટા કરવાના જ અને અને પછી વેટા નહીં કરીએ તો આપડે બેંક માં પૈસા કેવી રીતના મેકશો. હું કહું છું અંકલ હાથનું રાખ્યું છે પણ હલકા પગનું રાખ્યું. આ પગનું રાખી અને અલદાર લેબડી દોયલું બોજે પાછો અલદાર તો વગ આમ કરીને પગ ખડાઈ એક જે પાછો હા. અને પાછો પગ પગ નેતો ના ઉતરવાનો ભલે ટ્રેન આવે તોય નેતો ના ઉતર. ના ઉતરવા દઉં, હલકા તો હું complete હોય. ઓવે અલદાર દાંત વાળે એવા આડો. દાંત ના વાળતા. આડું તેરા ઝુકેગા નહીં. એમ ના આવે તમારે કરતા જ નથી આવતું હજી તો. અરે સ્ટાઇલ મારી કામયાબ ચૂકેગા નહીં સાલા એમ. ઝુકેગા નહીં. હા આવડું તો ખરું. હા દાડ અમે હાડું અમે જીએ તા હું પેલો હા બોલ comic કરજો. the back. આ કમિંગ બેક હા અને આઈ એમ આઈ 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 હા જાય જાય આ જાય આમ જાય આમ આઈ આઈ